આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે 45 દેશોના રાજદૂતોએ કાઝીરંગાના જંગલમાં વિશાળ હાથીઓની સફારી કરી. કુદરતી સૌંદર્ય અને જંગલના વૈવિધ્યનો આ અલૌકિક અનુભવ વિદેશી મહેમાનો માટે યાદગાર રહ્યો. જુઓ કાઝીરંગા નેશનલ પાર્ક અંગે આ વિશેષ રિપોર્ટ. કાઝીરંગાના જંગલમાં આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ 45 દેશોના રાજદૂતોએ કરી હાથીની સવારી. વિદેશ મંત્રી એસ જયશંકર અને 45 દેશોના રાજદૂતોએ આસામમાં સ્થિત કાઝીરંગાના જંગલમાં એલિફન્ટ સફારી કરી અને ત્યાંની કુદરતી વૈવિધ્યતા અને વન્યજીવોનો નજારો માણ્યો. વાસ્તવમાં કાઝીરંગા નેશનલ પાર્ક વિશ્વવિખ્યાત એકસિંગા ગેંડાની વસાહત માટે પ્રખ્યાત છે. આ પાર્ક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો હિસ્સો છે અને દુનિયાભરના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ સફારી દરમિયાન વિદેશી મહેમાનો એશિયાઈ હાથી, એકસિંગા ગેંડા અને વિવિધ પ્રજાતિના પક્ષીઓને નિકટથી જોઈ શક્યા. કાઝીરંગાનું કુદરતી સૌંદર્ય અને ભારતના જૈવ વૈવિધ્યને તેમની નજીકથી અનુભવ્યું. વિદેશ મંત્રાલયના પ્રયાસોથી આ ટૂર માત્ર પર્યટન જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ પણ સાબિત થઈ શકે છે. एक्सपीरियंस बहुत अच्छा रहा कि बहुत नज़दीक गए, राइनो भी दिखाई दिया, वाटर बफलो भी था, डियर भी था, तो हमारे लिए तो माने जो हम किताब में देखते हैं या कभी फिल्म में देखते हैं बहुत अद्भुत एक्सपीरियंस था. जो डेलीगेट आया है वो बोला है अमेजिंग. हाँ, इनसे पूछे, मेरे साथ में वेरी कौन अभी नहीं, जो जॉर्जिया के एम्बेसडर थे तो उन्होंने कहा देखिए ये हफ्ते हम महाकुंभ भी गए और फिर यहाँ भी आ गए, तो मेरे लिए तो बस तो बहुत सचमुच बहुत अच्छा रहा. યુનેસ્કોએ કાઝીરંગા નેશનલ પાર્કને વર્ષ 1985માં વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કર્યું હતું. તે વિશ્વની એવી કેટલીક જગ્યાઓમાંથી એક છે જ્યાં માનવોની હાજરી નથી અને લગભગ 43,000 હેક્ટરમાં ફેલાયેલો આ પાર્ક પ્રવાસીઓના ખૂબ જ લોકપ્રિય છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વના 2/3 એક શિંગડાવાળા ગેંડાનું ઘર છે. મોટાભાગના લોકો આ ગેંડાને જોવા માટે અહીં આવે છે, પરંતુ આ સિવાય અન્ય ઘણા પ્રાણીઓ પણ અહીં હાજર છે. ગેંડા ઉપરાંત વાઇલ્ડ બફેલો, સ્વેમ ડિયર, હાથી અને વાઘ એમ કુલ 5 પ્રાણીઓ એકસાથે જોવા મળે એવું આ એકમાત્ર નેશનલ પાર્ક છે, જેના કારણે આ વિસ્તાર બિગ 5 તરીકે પણ જાણીતું છે. આ 5 ઉપરાંત અન્ય પ્રાણીઓ પણ અહીં જોવા મળે છે. આ નેશનલ પાર્કમાં પ્રવાસીઓ જીપ સવારીથી મજા માણી શકે છે. 2009-2010માં ગેંડાની સંખ્યા 1,12,844 હતી, જ્યારે હાલની વાત કરવામાં આવે તો વર્ષ 2022-23માં તેમની સંખ્યા વધી 2,21,477 થઈ ગઈ છે. એકંદરે ગેંડાની સંખ્યા વર્ષે ને વર્ષે વધી રહી છે. વર્લ્ડ હેરિટેજ તરીકે પ્રખ્યાત છે કાઝીરંગા નેશનલ પાર્ક. પાર્કમાં ગેંડા સિવાય જોવા મળે છે અનેક જંગલી પ્રાણી. જો તમે વાસ્તવિક ગાઢ જંગલ અને જંગલી વાતાવરણનો અનુભવ કરવા માંગતા હો તો કાઝીરંગા જવું જોઈએ. તમે ચોમાસા સિવાય કોઈ પણ સમયે કાઝીરંગાની મુલાકાત લઈ શકો છો. જો તમે ભારે ગરમી સહન ન કરી શકો તો શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી કાઝીરંગા જવું જોઈએ. આ સમયગાળા દરમિયાન તાપમાન ઘણું સારું રહેશે અને પક્ષી જોવા માટે પણ આ બેસ્ટ સમય છે. આ સમયગાળા દરમિયાન તાપમાન 5 ડિગ્રીથી 25 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે. જૂન અને ઓક્ટોબર વચ્ચે અહીં ન જવું જોઈએ. ચોમાસાની ઋતુને કારણે ઘણી વખત બ્રહ્મપુત્રા નદીમાં પૂર આવે છે અને તે મુલાકાત લેવાનો યોગ્ય સમય નથી. જો કે પ્રવાસીઓ એક શિંગડાવાળા ગેંડાને જોવા માટે કાઝીરંગા જાય છે. આ સિવાય તમે જંગલી હાથી, વાઘ, ભેંસ, હરણ, બેઝર, ચિત્તા અને જંગલી ડુક્કર જેવા અન્ય પ્રાણીઓ પણ જોઈ શકો છો. આ સિવાય હજારો સ્થળાંતર કરનારાઓ પક્ષીઓ પણ જોવા મળે છે. ઘણા પક્ષીઓ સાયબેરિયાથી ઉડીને અહીં પહોંચે છે. બ્યુરો રિપોર્ટ, GSTV.